નમસ્તે. આજે તમને હું રોમન સંખ્યાઓ શીખવવાનો છું. શીખવી છે ને? જોજો હો. આ વિડીયો જોયા પછી 100% તમને 1 થી 100 સુધીની રોમન સંખ્યાઓ આરામથી આવડે છે. બરાબર ને? હું તો 3000 સુધીની શીખવી દઉં 5 જ મિનિટમાં. પણ એના માટે તમારે મારો બીજો વિડીયો જોવો પડશે. તો આપણે આજે 1 થી 100 સુધીની રોમન સંખ્યાઓ શીખીશું. તો જોઈએ. હું તમને સૌથી પહેલા રોમન અંકો જે છે એને આપણે ક્યાં ક્યાં જોઈએ છે? આપણું પાઠ્યપુસ્તક તેની ઉપર લખેલું હોય છે, આપણા ક્લાસની બહાર બોર્ડ મારેલું હોય છે તેની ઉપર પણ હોય છે. કેટલાકને ખબર નહીં પડતી આઈવી એટલે શું, વી એટલે શું, એક્સ એટલે શું, હે ને? તો જોઈએ. આવો હું તમને 2 જ મિનિટમાં ખૂબ સુંદર રીતે 1 થી 100 ની રોમન સંખ્યાઓ શીખવી દઉં. જોઈએ. તો સૌથી પહેલાં આપણે હું તમને કહી દઉં કે રોમન સંખ્યાને બહુ તો 3 જ વાર પુનરાવર્તન થાય, પછી ચોથી વાર ના થાય. શું કહ્યું? ના ખબર પડી? જુઓ, અહીંયા કહેવાનો મતલબ એમ છે કે અહીંયા આઈ એટલે કેટલા થાય ભાઈ? સરસ, 1 થાય. તો 2 ની ડબલ આઈ તો મૂકી દઈએ. 3 ની ટ્રિપલ આઈ, ખરું ને? સરસ. 4 ની 4 વાર આઈ? ના ભાઈ ના, જોજો હો, ભૂલ ના કરતા. 4 ની શું થશે? 4 મારે વી લેવું પડશે. પહેલા કેટલા લેવા પડશે? વી. જો હું વી લઉં, હે ભાઈ, તો વી એટલે 5 થયા. પણ આપણે 4 ની જોઈએ છે તો શું કરીશું? 5 માંથી 1 બાદ કરવું પડશે ને? હા, તો 1 બાદ કરવા શું કરવું પડશે? સરસ, તો આઈ લેવું પડશે. તો આઈ એટલે કેટલા થાય? 1. તો હું વી ની આગળ અહીંયા જો વી પહેલા કેટલા લખી દઉં? આઈ. થઈ ગયું ને? તો આઈ વી એટલે કેટલા થાય? 4. સરસ. પછી જો વી એટલે કેટલા થશે? 5. પછી વી એટલે 5, પણ આપણે તો 6 ની લેવાની છે તો વી પછી 1 ઉમેરવો પડશે ને? હા, તો ઉમેરવા માટે શું કરીશું? આઈ લેશું. વી એટલે 5, આઈ એટલે 6. મેં કીધું હતું ને રોમન સંખ્યા 3 વાર પુનરાવર્તન થાય. તો અહીંયા 1 વાર આઈ આવ્યો. હા ભાઈ હા. તો બીજી વખત થશે ને? તો થશે. પછી વી પછી ડબલ આઈ એટલે સમજો 5, 6 અને 7 થઈ ગયા ને? પછી જોજો હો, વી ટ્રિપલ આઈ 5, 6, 7, 8 થઈ ગયા ને? પછી જોઈએ 9. 9 એટલે કોની નજીક છે ભાઈ? 5 ની કે 10 ની? સરસ, 10 ની. તો 10 ની રોમન સંખ્યા કઈ? એક્સ. સરસ. તો અહીંયા હું એક્સ લખીશ. પણ એક્સ એટલે 10 થાય. પણ એક્સ માંથી હું કેટલા બાદ કરીશ તો 9 થશે? 1. તો 1 બાદ કરું તો અહીંયા લખું ને એક્સ ની પહેલા. સરસ. તો આઈ એક્સ એટલે 9. હવે તમે તમારા પાઠ્યપુસ્તક ઉપર અથવા તો તમારા ક્લાસના બોર્ડ ઉપર તમે જોઈ શકશો. તો તમને 1 થી 10 ની રોમન સંખ્યાઓ આવડી ગઈ. તો જોજો હો, એક્સ એટલે 10. ચલો, હા ભાઈ હા, 10 ની રોમન સંખ્યા એક્સ જ થાય. પણ મિત્રો તમે આટલું સૂત્ર તૈયાર કરી દેજો તો તમને 1 થી 10 ની રોમન 1 થી 100 ની રોમન સંખ્યાઓ પરફેક્ટ આવડી જશે. હું તો 3000 સુધી શીખવવાનો છું. જોજો હો, આઈ એટલે 1, વી એટલે 5, એક્સ એટલે 10, એલ એટલે 50, 100 એટલે સી. હા, તો રમતા રમતા આવડી જાય. આટલું યાદ રહે એટલે 100 સુધીની રોમન સંખ્યાઓ આરામથી આવડી જાય. 100 ની 500 સુધીની આવડી જશે. કઈ રીતે? જોઈએ. અહીંયા સૌથી પહેલા આપણે સ્થાન કિંમત મૂકી દઈએ એટલે આપણે ભૂલ ના પડે. જો 1 ની સ્થાન કિંમત કેટલી થાય? 10 પ્લસ 5 ની સ્થાન કિંમત 5. કેટલા થઈ ગયા ભાઈ? 10, 5, 15. ખરું ને? જોઈએ. 10 ની રોમન સંખ્યા કેટલી થાય? તો x. 5 ની રોમન સંખ્યા v. શેને ચાલો x v એટલે કેટલા થઈ ગયા? સરસ, 15. હવે જોઈએ કે 1 ની સ્થાન કિંમત 10, 8 ની સ્થાન કિંમત 8. તો 10 ને 8 18 થઈ ગયા ને? હવે હું 10 તો 10 ની રોમન સંખ્યા x અને 8 ની v એટલે 5, 6, 7 અને 8 થઈ ગયા ને? જો તમે અહીંયા પણ યાદ રાખી શકશો, અહીંયાથી પણ જોઈ શકશો. બરાબર ને? જોજો હો. પછી 3 ની રોમન સંખ્યા 3 ની સ્થાન કિંમત પહેલા લખીશું 30. પછી 2 ના 2. જોજો હો. તો અહીંયા મારે 30 છે તો x x x કેટલી વાર લેવાના? 3 વાર. જોઈએ.
10 20 અને 30 થઈ ગયા ને. પછી 2 હવે તો તમને ખબર જ છે ડબલ આઈ એટલે 2. પછી જોઈએ 30 પ્લસ 8 બરાબર કેટલા થશે ભાઈ? તો અહીંયા 10 20 અને 30 8 એટલે 5 6 7 8 થઈ ગયા ને ભાઈ. જોયું ને? જો ઉમેરવાનું થાય તો અહીંયા વી પછી લખીશું. જો 5માંથી આપણે બાદ કરવા હશે તો પહેલા લખીશું. છે ને ઈઝી? જોજો હો. પછી 4 ની સ્થાન કિંમત 40 પ્લસ 9 ની સ્થાન કિંમત 9. 40 એટલે કોની નજીક છે ભાઈ? 50 ની. તો આપણને 50 ની રોમન સંખ્યા કેટલી થાય? જો અહીંયા મેં લખ્યું છે l, તો અહીંયા હું l લઈશ. પણ l એટલે તો 50 થાય, મારે તો 40 જોઈએ છે. તો શું કરીશું ભાઈ? x બાદ કરીશું. બાદ કરીએ તો ક્યાં લખીશું? પહેલા. બરાબર ને? તો xl એટલે 40. પછી 9 ની તો કોની નજીક છે ભાઈ? 10 ની. તો 10 માટે x કેટલા બાદ કરીશું? 1. આવડે ને? જોજો હો. 6 ની 60 પ્લસ 4 ની 4. જો સૌથી પહેલા આપણે છે ને એની સ્થાન કિંમતો લખી દેવાની, એટલે આપણને છે ને એકદમ ઈઝી થઈ જશે. જોજો હો. હવે તમને સમજાશે. 60 કોની નજીક છે ભાઈ? 50 ની. 50 તો l કેટલા ઉમેરવાના છે? 10. થઈ ગયા ને 60? પછી જોજો હો 4 એટલે અહીંયા i અને v. જોજો હો 5માંથી મેં એકને શું કરે? બાદ કર્યા. એટલે મેં શું લખ્યા? iv. તમે અહીંયા પણ જોઈ શકશો, એટલે તમને આઈડિયા આવી જશે. અહીંયા આટલું તૈયારી કરી દેજો. પછી જો 60 એટલે 50 10 60 અને અહીંયા 7 છે એટલે v 5 પછી 6 અને 7 થઈ ગયું ને? જોજો હો. પછી 70 50 60 70 થઈ ગયા ને? પછી શું કરીશું? 4 એટલે અહીંયા i અને અહીંયા v. તો પછી જો 80 50 60 70 ને 80. પછી અહીંયા v એટલે 5 6 7 ને 8 ટ્રિપલ i. છે ને સહેલું? તો તમે પણ આના સિવાય ઘણી બધી સંખ્યાઓ જાતે લખજો, પ્રયત્ન કરજો, તમને જરૂરથી આવડી જશે. અને બીજી હું તમને 100 પ્લસની એટલે કે 100 થી 1000, 1000 થી 2000, 2000 થી 3000 સુધીની રોમન સંખ્યાઓ શીખવી દઈશ. એના માટે તમારે મારો બીજો વિડીયો જોવો પડશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, વારંવાર જોજો, તમને 100% આવડી જશે. અસ્તુ.